નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। 12 ફેબ્રુઆરી સુધી પશ્ચિમી વિક્ષેપ આવશે। આગામી 12 ફેબ્રુઆરી સુધી આવશે પશ્ચિમી વિક્ષેપ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। દેશમાં હિમવર્ષા સાથે કમોસમી વરસાદ પડશે તો માવઠાની આગાહી કરાઈ। આગામી 8 થી 11 ઉત્તર ગુજરાત પંચમહાલમાં ઠંડી વધશે। ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો જોવા મળશે। તો હવામાન નિષ્ણાંત દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે। હમણાં તારીખ 8 થી 12 માં એક પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા છે। પશ્ચિમી વિક્ષોભ હવે હમણાં જ આવી રહ્યો છે, જેની અસરના તળે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા છે, બરફવર્ષા થવાની શક્યતા છે અને ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે, જેની અસર છેક રાજસ્થાનના ભાગો સુધી થવાની શક્યતા રહે છે। અને આ અસર તળે તારીખ 8 થી 11 ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગો, અરવલ્લીના ભાગો, મહીસાગરના ભાગોમાં સવારના ભાગમાં ઠંડી વધુ અનુભવાશે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। નવો ખુલાસો પણ કરવામાં આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા નવો ખુલાસો કરવામાં આવ્યો છે। તો અંબાલાલ પટેલે નવો ખુલાસો કર્યો। સૂર્યમાં નવી ઘટનાઓ જોવા મળશે। તો ખગોળીય ઘટના થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ। આ વખતે સૂર્યમાં ડાઘા જોવા મળશે, જેમાં સૂર્યની અસર ઇન્ટરનેટ પર પણ જોવા મળશે। તો હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરાઈ છે। ઇન્ટરનેટનો ઉપયોગ ટાળવો જોઈએ તેવું પણ અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। તો આ વર્ષે સૂર્યમાં ડાઘા જોવા મળશે તેવો પણ નવો ખુલાસો કરવામાં આવ્યો છે। અંબાલાલ પટેલે નવો ખુલાસો કર્યો છે। સામાન્ય રીતે સૂર્યમાં દર 11 વર્ષે લગભગ આસપાસના સુમારે સૂર્ય કલંકો વધતા હોય છે। આ વખતે સૂર્યમાં ડાઘા જોવા મળેલ છે, એટલે સૂર્ય કલંકો વધે તો તેની અસર મોસમ પરિવર્તન ઉપર પણ થતી હોય છે અને સૌર ચુંબકીય બાબતો, સૌર જ્વાળાઓ અને આ બધી ક્રિયાઓ સૂર્યમાં થતાં તેની અસર ઇન્ટરનેટ ઉપર પણ થતી હોય છે। ઘણી વખત ઇન્ટરનેટ ઉપર 10 થી 15 મિનિટમાં અસર થતાં આ વખતે ઇન્ટરનેટ બંધ રાખવા ઇષ્ટ રહે। તો નવનીત બાલદિયા કેસમાં જામીન મંજૂર થયા છે। સમાચાર સામે આવી રહ્યા છે। જયરા જાહિર સહિત અન્ય 6 લોકોના જામીન મંજૂર કરવામાં આવ્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે। નવનીત બાલદિયા હુમલા કેસમાં આખરે જામીન મંજૂર થયા છે। જયરા જાહિરને જામીન મળી ગયા છે। જયરા જાહિરના જામીન મંજૂર થતા જેલ મુક્ત કરવામાં આવ્યો છે। તો અન્ય 6 લોકોને પણ જેલ મુક્ત કરવામાં આવ્યા। 14 દિવસ બાદ જયરાજ આહિરને જામીન મળી છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। નવનીત બાલદિયા પર હુમલાની ઘટના બની હતી ને તે જ ઘટનાને લઈને ધરપકડ કરવામાં આવી હતી જયરાજ આહિરની, અને જયરાજ આહિરને 14 દિવસ બાદ હવે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। જામીન અરજી મંજૂર કરવામાં આવી। ગઈકાલ સાંજ સુધી, મોડી સાંજ સુધી સુનાવણી ચાલી હતી ને તે બાદ બંને પક્ષોના વકીલો દ્વારા જે ખાસ કરીને દલીલો કરાઈ હતી ને તે બાદ હવે કોર્ટ દ્વારા વિચારણા કરીને જયરાજ આહિરને જામીન આપ્યા છે। એમાં મુખ્ય જયરાજ તરફે હું અને મારા કલીગ મિત્ર વિદ્વાન આરજે વ્યાસ, રુચિત વ્યાસ, હાઈકોર્ટ એડવોકેટ અમારી સાથે હતા અને બંને પક્ષને સાંભળીને નામદાર કોર્ટે આજે સવારમાં જ હમણાં જ હુકમ જાહેર કર્યો છે અને તમામ આરોપીઓ જે ગઈકાલના જે 3 જામીન અરજી હતી એમાં 4, 5 અને કુલ મળીને 6 આરોપીઓ જે છે એમની જામીન અરજી નામદાર કોર્ટે યોગ્ય શરતોને આધીન મંજૂર કરી છે। તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। આગનો બનાવ સામે આવ્યો। ફ્લેટમાં આગ લાગી છે। તો આગના સમાચાર વડોદરા ખાતેથી સામે આવી રહ્યા છે। વડોદરાના બાપોદમાં આવેલા મારુતિ ફ્લેટમાં આગનો બનાવ બન્યો છે, જેમાં આગની જ્વાળા સાથે ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા। તો આગની ઘટના સામે આવી રહી છે। વડોદરાના બાપોદ વિસ્તારની આ સમગ્ર ઘટના એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે તેવું પ્રાથમિક તારણ સામે આવ્યું। પાણીગેટ ગાજરવાડી ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। ભારે જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાના બાપોદ ખાતેથી
બાપોદમાં આવેલા મારુતિ ફ્લેટમાં આગનો બનાવ બન્યો છે। કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી અને આગની જ્વાળાની સાથે ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા। એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોય તેવું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। તો ગાંધીનગરના સેક્ટર 24માં આવેલા જલારામ મંદિરમાં આગ લાગી છે। તો આગના સમાચાર ગાંધીનગરના સેક્ટર 24 ખાતેથી સામે આવી રહ્યા છે। જલારામ મંદિરમાં આગની ઘટના બની, મંદિરમાં આગ લાગી છે। તો સેક્ટર 24ના જલારામ મંદિરમાં આગની ઘટના બની, મંદિરના પહેલા માળે આગની ઘટના બની છે। સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગર ખાતેથી આગ પર ફાયર બ્રિગેડની ટીમે કાબુ મેળવી લીધો છે। કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી અને આ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતા। જો કે મંદિરના પહેલા માળે આગની આ ઘટના બની છે, જેમાં આગ પર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાબુ મેળવી લેવામાં આવ્યો છે। તો નડિયાદથી સમાચાર સામે આવી રહ્યા છે। યાર્ડમાં આગ લાગી છે। તો માર્કેટ યાર્ડમાં આગ લાગવાની આ ઘટના સામે આવી રહી છે। સંતરામ સબ માર્કેટ યાર્ડમાં આગની ઘટના બની છે। સંતરામ સબ માર્કેટ યાર્ડમાં આગની ઘટના બની, શાકભાજીની 5 જેટલી દુકાનોમાં આગની આ ઘટના બની છે। આગ લાગી છે। નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। તો આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। સદનસીબે આગના કારણે કોઈ જાનહાનિ સર્જાઈ નથી, જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી અને શાકભાજીની 5 જેટલી દુકાનોમાં આગ લાગી છે। કયા કારણોસર આગ લાગી તે હવે તપાસનો વિષય છે અને મોટી સંખ્યામાં આ આગ લાગી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને આ નડિયાદના સંતરામ સબ માર્કેટ યાર્ડની આ સમગ્ર ઘટના છે, જેમાં શાકભાજીની 5 જેટલી દુકાનોમાં આગ લાગી છે। એક બાદ એક 5 દુકાનો આગની ચપેટમાં આવી હતી। તે બાદ હવે ફાયરના કાફલાને પણ જાણ કરવામાં આવી। ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આવેલ મોટી શાક માર્કેટમાં આગ લાગવાનો બનાવ કંટ્રોલ રૂમમાં જાણ થઈ। કંટ્રોલ રૂમમાં જાણ થતાં સાથે જ અમારું મિની ફાયર ટેન્ડર ફાયરના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યું। ઘટના સ્થળે પહોંચતા જોતા આ કોથળા તથા અન્ય સામાન હતો, એમાં અગમ્ય કારણસર આગ લાગી હતી। જે આગ લાગવાનો બનાવના લીધે થોડીક જાનહાનિ વધારે ના થાય એના લીધે ગાડી પહોંચીને તરત તેના પાણીનો છંટકાવ કરી કોથળામાં જે આગ હતી એ કોથળાની આગ ઓલવી દીધેલ છે। કચ્છના ગાંધીધામ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। હિટ એન્ડ રનની ઘટના બની છે। તો અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે। કચ્છના ગાંધીધામમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે। તો હિટ એન્ડ રનની આ ઘટના સામે આવી। ટાગોર રોડ પાસે કાર ચાલકે લોકોને અડફેટે લીધા હતા, જેમાં 2 લોકોના મોત થયા છે, 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે। તો કચ્છના ગાંધીધામ ખાતેથી આ સમાચાર સામે આવ્યા। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા અને જે ચાલક છે તેને પકડીને લોકોએ મેથી પાક પણ ચકાડ્યો હતો અને ગત મોડી રાત્રિના ટાગોર રોડ પર આ સમગ્ર બનાવ બન્યો છે। અકસ્માત સર્જાતા લોકોના ટોળે-ટોળા પણ ઉમટી પડ્યા હતા અને આ કચ્છ ગાંધીધામમાં હિટ એન્ડ રનનો બનાવ, 2 લોકોના મોત થયા છે અને 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। બોટાદના રાણપુર ખાતેથી આ સમાચાર સામે આવ્યા છે। વૃદ્ધાની સાથે લૂંટ કરવામાં આવી હતી અને તેના આરોપીને હવે પકડી પાડવામાં આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। બોટાદના રાણપુર ખાતેથી લૂંટનો આરોપી ઝડપાયો છે। રાણપુરમાં વૃદ્ધાની સાથે લૂંટ થઈ હતી, તેના આરોપીને પકડી પાડવામાં આવ્યો અને એલસીબી પોલીસે કાનિયાડ ગામ પાસેથી આરોપીને દબોચી લીધો છે, જેમાં હરેશ મેણિયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે અટકાયતનો દોર હવે શરૂ થઈ ગયો છે, જેમાં ઉમરાળા ગામ પાસે વૃદ્ધાને લિફ્ટ આપી લૂંટ ચલાવી હતી અને તેના આરોપીને હવે પકડી પાડવામાં આવ્યો છે, જેમાં વૃદ્ધાને અવાવરૂ જગ્યાએ લઈ જઈ દાગીનાની લૂંટ કરવામાં આવી હતી। લિફ્ટના બહાને હવે વૃદ્ધાની સાથે આ લૂંટનો બનાવ સામે આવ્યો હતો, જેમાં આરોપી પાસેથી લૂંટ કરેલી સોનાની બુટ્ટી, મોટરસાયકલ જપ્ત કરવામાં આવી છે, જેમાં પોલીસે 55.500નો મુદ્દામાલ કબજે કરીને તપાસ હાથ ધરી છે। एक महिला
બસ સ્ટેન્ડ ઉપર ઊભી હતી અને એમને ખોટી રીતે હેલ્પ કરવાના બહાને એમને બાઇક પર બેસાડીને અને પછી લઈ જઈને એની સાથે લૂંટ કરીને અને એમને ઈજા પહોંચાડવામાં આવેલ હતી અને એ માણસની બધી જ ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આપણે શોધખોળ કરી અને શોધખોળ કરતાં એ માણસ આપણે મળી આવેલ છે. અત્યારે પોલીસે એમને અટક કરેલ છે અને એમને પાસેથી જે સંપૂર્ણ મુદ્દામાલ છે એ પણ આપણે મુદ્દામાલ પર કબજા કરવામાં આવેલ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કાર ચાલકે લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે, રાજકોટ ખાતેથી કાર ચાલકે લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. તો રાજકોટની આ સમગ્ર ઘટના, કાર ચાલકે લોકોના જીવને જોખમમાં મૂક્યા, બેફામ રીતે કાર હંકારી છે. યાજ્ઞિક રોડ પર કાર ચાલકે લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. બેફામ સ્કોર્પિયો ચાલકનો આ વિડીયો સામે આવ્યો છે. વિડીયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને બેફામ સ્પીડ પર આ સ્કોર્પિયો ચાલક રસ્તા પર જઈ રહ્યો છે. જોખમી ડ્રાઇવિંગ, રોડ પર સ્કોર્પિયો ચાલકનો આતંક સામે આવ્યો છે. બેફામ સ્કોર્પિયો ચાલકનો વિડીયો પણ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર હાલ આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને પોલીસ દ્વારા પણ તપાસ ક્યારે કરાશે તેવા પણ પ્રશ્નો અહીંયા ઊભા થયા છે. અને આ રાજકોટની સમગ્ર ઘટના, કાર ચાલકે લોકોના જીવને જોખમમાં મૂક્યા છે. બેફામ રીતે ગાડી હંકારી છે. જોકે આ સ્કોર્પિયોનો જે ચાલક છે તેનો આ વિડીયો પણ હાલ સામે આવ્યો છે. ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો કેવી રીતના આ જે સ્કોર્પિયો ચાલક છે તે બેફામ રીતે ગાડી હંકારી રહ્યો છે, લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યો છે. અને જો અકસ્માત સર્જાત તો જવાબદાર કોણ હોત તેવા પણ પ્રશ્નો અહીંયા ઊભા થાય છે. જોકે પોલીસ હવે ક્યારે કાર્યવાહી કરશે તેને લઈને પણ પ્રશ્ન થાય છે. સુરતના વરાછા વિસ્તારમાં યુવતી વિડીયો ઉતારી બ્લેકમેલ કરી 6 ઇસમો દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આરોપીઓ વિડીયોના માધ્યમથી વારંવાર પૈસાની માંગણી કરતા હતા, તેમજ યુવતી પાસે 30,000 રોકડા અને સોનાની બુટ્ટી પણ આવી હતી. 1 વર્ષની અંદર યુવતી સાથે અનેક વખત દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાના પગલે પોલીસે 2 આરોપી રણજીત અને અર્જુનની ધરપકડ કરી હતી અને અન્ય આરોપીઓની અટકાયત માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. उसने इनके साथ लव अफेयर रखा और लव अफेयर के दौरान इनका एक प्राइवेट वीडियो शूट कर लिया. उस प्राइवेट वीडियो के आधार पे बाकी 3 अन्य लोग जो हैं इनमें इस केस में, उन तीनों ने इनके साथ अलग अलग टाइम पे धमकी दे के रेप किया इनके साथ. और उसमें जो उन पीजी का जो मालिक है अर्जुन, उन्होंने भी इनके साथ जोर जबरदस्ती की है और इनको टच किया. इसके बिहाफ पे वराछा पुलिस स्टेशन ने तुरंत ही कार्रवाई करते हुए तुरंत फरियाद दाखिल की है. 2 आरोपियों को हमने अरेस्ट कर लिया है और वो फिलहाल हमारी कस्टडी में है. સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા 3 સ્થળોથી લેવાયેલા ઘી અને માવાના સેમ્પલ ફેલ સાબિત થયા છે. વરાછા રોડ પર ગોપાલ ટ્રેડર્સમાંથી લેવાયેલા ઘીના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ સાબિત થયા હતા, જ્યારે ભટાર વિસ્તારમાં શ્રીજી પાર્લરથી લેવાયેલું ઘીનું સેમ્પલ અનસેફ જાહેર થયો હતો. તેમાં ટ્રાન્સફેટનું પ્રમાણ વધારે નોંધાયું હતું. તે સિવાય સીમાડાના વાલમનગર ખાતે ગુરુકૃપા ટ્રેડિંગમાંથી લેવાયેલા માવાનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ હતું. તેમની સામે કાર્યવાહી માટે પોલીસ દ્વારા અને પાલિકા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર હેલ્થ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સુરત શહેરમાં અલગ અલગ વેપાર કરતી સંસ્થાઓમાંથી નમૂનાઓ લઈ અને પૃથ્થકરણ અર્થે લેબોરેટરી મોકલી આપવામાં આવે છે. હાલમાં તે પૈકી 3 નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ અને અનસેફ જાહેર થયેલ છે. કઈ રીતની હવે કાર્યવાહી કરવામાં આવશે? તેમની વિરુદ્ધ પુરુષોત્તમ સ્ટાન્ડર્ડ પ્રમાણે આગળની કાયદામાં જે જોગવાઈઓ છે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. સુરેન્દ્રનગરની કડવા પાટીદાર વરમોરા કોલેજ ખાતે NSUI દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. કોલેજ હાઈસ્કૂલો નજીક ડ્રગ્સના દૂષણોને લઈને વિદ્યાર્થીઓએ જાગૃત કરવા માટે NSUI દ્વારા વરમોરા કોલેજમાં જાગૃતિ કેમ્પ યોજીને વિદ્યાર્થીનીઓને સમજણ આપવામાં આવી હતી. આ તકે વિદ્યાર્થીનીઓને નશાકારક અને સોશિયલ મીડિયાના દૂષણોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી. તેમજ અંદાજે 400થી વધુ વિદ્યાર્થીઓએ ડ્રગ્સ મુક્ત કેમ્પમાં શપથ લઈ અનુસરવા સંમતિ આપી હતી. અને જે ડ્રગ્સનું પ્રમાણ જે વધતું જાય છે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, કેમ્પસોમાં, તેને ડામવા માટે થઈ અને ગુજરાત NSUI દ્વારા 2 જાન્યુઆરીથી એક સંકલ્પ કરવામાં આવ્યો હતો
અને ગુજરાતના ખૂણે ખૂણેથી કેમ્પસોમાં ગુજરાત NSUI દ્વારા આ જનજાગૃતિનો પ્રોગ્રામ એ ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે અને તેના જ માધ્યમથી આજે સુરેન્દ્રનગર NSUI દ્વારા SJ વરવરા મહિલા કોલેજમાં આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં અમારા ગુજરાત કોંગ્રેસ સમિતિના કહેવાતા આગેવાન એવા હરપાલસિંહ ચુડાસમા, અમારા NSUIના પ્રમુખભાઈ યશપાલસિંહજી અને તમામ વરિષ્ઠ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટ્રીમ છે મારી. આજે અમારી કોલેજમાં ડ્રગ્સ ફ્રી કેમ્પસનું આયોજન થયેલું હતું. તેમાં અમને એ શીખવા મળ્યું છે કે કેવી રીતે તમે ડ્રગ્સના નશાથી આપણા સોસાયટીના, આપણા સમાજને કેવી રીતે આપણે દૂર રાખી છે. ખાલી એવું નહીં કે ડ્રગ્સનો સોશિયલ મીડિયા છે એ બી એક મોટો નશો છે, એનાથી કેવી રીતે આપણે મુક્તિ પ્રાપ્ત કરી છે એનો પણ અમને એક શીખ મળી છે, જે હું મારા જેટલા બી સમાજના કે મારા ફ્રેન્ડ્સ છે, મારી ફેમિલી છે, હું બધાને એ જ એક સુઝાવ આપું છું કે આ જેટલી બી સોશિયલ મીડિયાની પ્રવૃત્તિ છે એનાથી આપણે સેજ દૂરી બનાવી રાખી. સુરતમાં નકલી ઇન્કમટેક્સ ઓફિસરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ફાઇલ ક્લોઝ કરવાના બહાને વેપારી પાસે ₹4 લાખ માંગવામાં આવ્યા હતા. વિજયસિંહ ચૌહાણ નામના ઇસમે IT ઓફિસરની ઓળખ આપી વેપારી પાસે 4 લાખ પડાવ્યા. સમગ્ર મામલે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વરાછા પોલીસે ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. आरोपी जो है वो राजस्थान का है, विजय सिंह रावत सिंह चौहान, जो पाली जिले का है राजस्थान का। ये फेक इनकम टैक्स ऑफिसर बन के वहाँ पे आता है और ये उनको ऐसा धमकाता है कि आपका टैक्स रिटर्न जो है वो सही से नहीं है, आपके उसमें लोचा है, घपला है कुछ, इसलिए आपको 30 लाख रुपए ऐसे देने होंगे। 30 लाख का धमकी देके ये उनसे जोर जबरदस्ती से उनको 4 लाख पे तैयार करके लाता है और 4 लाख में सेटलमेंट होने की बात होती है। इन्होंने वराछा पुलिस को तुरंत ही जान किया कि ऐसा ऐसा है, एक इनकम टैक्स ऑफिसर यहाँ पे आया है और वो हमसे 4 लाख रुपए की जबरदस्ती से मांगनी कर रहा है। वराछा पुलिस ने तुरंत ही वहाँ पे टीम भेज के तुरंत ही इस आरोपी को वहाँ से पकड़ लिया। इसके लिए हमने इस पे एक्सटॉर्शन के तहत BNS में जो बलजबरी कड़ावी लेबू का फरियाद है वो हमने इसमें दर्ज किया है। વાવથરાદ જિલ્લાની ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સસ્તા અનાજની દુકાનદારોને 1 તારીખથી EFPS પોર્ટલમાં બાયોમેટ્રિક લોગિન દરમિયાન સતત એરર આવતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સર્વર સંબંધિત ખામીઓના કારણે દૈનિક બિલિંગ તેમજ રાશન વિતરણની પ્રક્રિયા ખોરવાય છે. EFPS પોર્ટલ લાંબા સમય સુધી બંધ રહે તો નિયત સમય મર્યાદામાં રાશન વિતરણ પૂર્ણ કરવું શક્ય નથી બને તેવી રજૂઆત કરવામાં આવી. સાથે જ લાભાર્થીઓને પણ અસુવિધા ન પડે તે માટે તાત્કાલિક યોગ્ય નિરાકરણ અને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરાઈ છે. અમદાવાદના ખોખરામાં તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. ઘોરના કુવા પાસે 2 વર્ષથી એક જ જગ્યાએ વારંવાર પડતા ભુવાઓએ કોર્પોરેશનના ભ્રષ્ટ વહીવટની પોલ ખોલી નાખી છે. જનતાના ટેક્સના પૈસાનું પાણી થતું જોઈ આજે યુથ કોંગ્રેસે રસ્તા પર ઉતરી અનોખો હવન કાર્યક્રમ યોજ્યો હતો. જોકે પોલીસ પરવાનગી ન હોવાથી કાર્યકરોની અટકાયત કરાઈ, પણ સવાલ એ છે કે આ ભુવાનું ગ્રહણ ક્યારે મળશે? મેન રસ્તો છે ખેડા જિલ્લાને જોડતો, બસોને તકલીફ પડે, અહીંયા વસતા લોકોને તકલીફ પડે, વારંવાર અહીંયા ભૂવા પડે છે. જે કોર્પોરેશનના અધિકારીઓ અને કોર્પોરેટરોની મિલીભગત તેમજ કોન્ટ્રાક્ટરોના જે એમને મળે ત્યાં કોન્ટ્રાક્ટરોને સેટ કરી અને વારે ઘડી એક જ કોન્ટ્રાક્ટરને આ એજન્સીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. અહીંયા રહેતા લોકોના પૈસા, એમના ટેક્સના પૈસાનો ખોટી રીતે વેડફાવ થાય છે. એટલે અમે આજે ખોખરા વોર્ડનું નામ ખોખરા વોર્ડ કાઢી અને ભૂવા વોર્ડ રાખ્યો છે. ભર શિયાળે પણ ખોખરાની અંદર ભૂવા પડતા છે. 11 ફેબ્રુઆરીથી ભવનાથમાં પરંપરાગત મહાશિવરાત્રીના મેળાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂનાગઢ ST ડિવિઝન દ્વારા વધારાની ST બસ દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢ શહેરમાંથી વિવિધ શહેરોને જોડતી વધારાની કુલ 330 જેટલી બસ દ્વારા મુસાફર જનતા માટે સંચાલન કરવામાં આવનાર છે. તો આપણે જોઈએ કે બસ સ્ટેન્ડ થી ગિરનાર દરવાજા સુધી માત્ર 5 થી 6 કિલોમીટરનું ડિસ્ટન્સ થાય છે. તો આ વખતે 5 રૂપિયા એમાં વધારો કરીને 25 રૂપિયા ટિકિટ રાખવામાં આવેલી છે. ખરેખર અન્યાયપૂર્ણ છે, કારણ કે આટલો બધો ભાવ ખરેખર એટલા રૂટનો હોય નહીં. ત્યારે આપણે જોઈએ કે જેતપુર કે તમે વડાલ કે જાઓ તો પણ હાવ નોમિનલ ચાર્જ છે ને, તો કેટલા કિલોમીટર થાય. અને આપણે બીજી તરફ જોઈએ તો મેળામાં કિલોમીટર ઘટ્યા છે પણ ભાડું વધી ગયું છે. મહાશિવરાત્રી મેળા ને રાજ્ય સરકાર દ્વારા જ્યારે મિની કુંભ ડિક્લેર કરવામાં આવેલો છે ત્યારે
એસટી નિગમ દ્વારા પણ વિશેષ આયોજન કરવામાં આવેલું છે. ગત વર્ષે શિવરાત્રીના મેળામાં આપણે 280 બસથી સંચાલન થવા પામેલું હતું, જેની સામે આપણે ચાલુ વર્ષે એટલે કે 330 બસ થી સંચાલન કરશું. આ ઉપરાંત 85 મિની બસ જે સિટી માટે એટલે કે સિટીમાં બસ સ્ટેશનથી લઈ અને ભવનાથ મેળામાં જવા માટેની 85 મિની બસનું પણ આયોજન કરવામાં આવેલું છે. વડોદરાની વિશ્વામિત્રી નદીમાં વસતા મગરોની વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે. વન વિભાગના મહિલા અધિકારીના પીએચડી અભ્યાસ માટે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ કામગીરીમાં ઝુઓલોજીના 30 વોલેન્ટિયર, વન વિભાગના કર્મચારીઓ અને એનજીઓ પણ જોડાયા છે. શનિવારે સવારે 9 થી 11 અને રાત્રે 8 થી 10 વાગ્યા સુધી ગણતરી થશે. સવારે કિનારા અને રહેણાંક પાસે દેખાતા મગરોની નોંધ લેવાશે, જ્યારે રાત્રે ટોર્ચના પ્રકાશમાં આંખોની લાલ ઝગમગાટથી ગણતરી કરવામાં આવશે. બીજું છે કે ડે ટાઈમ અને નાઇટ ટાઈમ કાઉન્ટ એટલા માટે લેવામાં આવે છે કે રાતનો સમયનો કાઉન્ટ જે છે એ કાયમ ડે ટાઈમ કાઉન્ટ કરતાં ડબલ હોય છે. અને જ્યારે ડે ટાઈમ આપણે કાઉન્ટ લઈએ છીએ તો જે મગરના હેડના ટેલથી સાઇઝ હોય છે તો એના પરથી એની એક આશરે ઉંમર ખબર પડે છે અને તેના પરથી જે પોપ્યુલેશન ડાયનામિક્સ છે એના વિશે સમજૂતી મળશે. સુમન એક્સપોર્ટ કંપનીમાંથી માલ ભરીને ઊંઝાથી મુન્દ્રા જવા નીકળેલા કન્ટેનરોમાંથી ચોરી કરવામાં આવી હતી. 3 અલગ અલગ ટ્રેલરોના કન્ટેનરોમાં માલ સામાન મોકલવામાં આવ્યો હતો. ટ્રેલરમાં કન્ટેનરો લઈ રવાના થયેલા ટ્રેલર ચાલકોએ ચોરીને અંજામ આપ્યો હતો. જીરું અને ઇલાયચી જેવા અંદાજિત 20.42 લાખના મુદ્દામાલની ચોરી કરાતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. બંકારામ, રાજેશ, જશારામ નામના 3 ટ્રેલર ચાલકો સામે ફરિયાદ નોંધાઈ હતી. સુરતમાં પોલીસ કમિશનરના પીએ પર હુમલાનો મામલો સામે આવ્યો હતો. હુમલાખોર દિવ્યેશ મોબાઈલનો વેપારી હોવાનું સામે આવ્યું હતું, જે સરબરાના ડરથી અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. તેમજ તપાસ કરતા દિવ્યેશની કારમાંથી ભાજપનો ખેસ પણ મળી આવ્યો હતો. कापोद्रा पुलिस स्टेशन के विस्तार में एक घटना बनी थी, जिसमें एक पब्लिक सर्वेंट या पुलिस हेड कांस्टेबल के ऊपर एक ग्रीवियस हर्ट का मामला सामने आया था. उसमें जो तीन आरोपी हैं, उन तीनों को हमने अरेस्ट कर लिया है. उसमें जो मुख्य आरोपी है उसका नाम है दिव्येश वालाभाई कसोला, और इसको भी हमने अरेस्ट कर लिया है और इसमें हम बाकी आगे कानूनी कार्रवाई करेंगे. इनको हम अभी जुडिशियल कस्टडी में भेजेंगे. રાજકોટના હેમુ ગઢવી હોલમાં નાથુરામ ગોડસેનું નાટક ભજવવામાં આવનાર છે. કોંગ્રેસ પ્રવક્તાએ પાર્થિવરાજ કઠવાડિયાએ ગોડસેના નાટક સામે વાંધો ઉઠાવ્યો. ગાંધીજીના હત્યારાને હીરો બનાવવાના પ્રયત્ન થતાના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. આના માટે શું ગાંધીજીની છાતીમાં ત્રણ ગોળી ધરબી દેનાર વ્યક્તિ ને સારો કહી શકાય? 38 વયની વયે જે વ્યક્તિએ 78 વર્ષના વૃદ્ધ ગાંધીજી ઉપર ત્રણ ગોળી મારી, તેને ક્યારેય અંગ્રેજો ઉપર ગોળી ચલાવી કે અંગ્રેજોનો વિરોધ કરવો ક્યારેય નહોતું આવ્યું. તે ડરપોક નાથુરામ ગોડસેને આજે જ્યારે ગુજરાત જે ગાંધીજીની જન્મભૂમિ છે, ગાંધીજીની કર્મભૂમિ છે, ત્યાં તેમના હત્યારાનું નાટક ભજવાય તે ખૂબ જ દુઃખદ છે. જામનગર એસઓજી પોલીસને મળેલ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. ખંભાળિયા હાઈવે પર મોટી ખાવડી પાસેથી 418 ગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. તેમજ પોલીસે ₹83 લાખથી વધુના હેરોઇનના જથ્થા સાથે 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા. जामनगर एसओजी बीएन चौधरी और उनकी टीम को बातमी मिली कि मोटी खावड़ी में 666 होटल के रूम नंबर 202 में विशाल सिंह मट्टू, हरप्रीत सिंह पंजाबी तथा विक्रमजीत सिंह पंजाबी तथा जगदीप सिंह खेरा, जो सब मूल पंजाब के रहने वाले हैं, वो कोई मादक पदार्थ लेके पंजाब से वहाँ आए हैं. इसी बातमी के आधार पे एसओजी पीआई और उनकी टीम ने कार्रवाई की और उन्हें होटल के रूम नंबर 202 में से 418 ग्राम हेरोइन मिली, जिसकी कीमत 83,60,000 होती है.
સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે. એક મહિલામાં હડકવાના લક્ષણો દેખાયા છે. સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે. એક મહિલાને હડકવાના લક્ષણો દેખાયા છે. તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી. મહિલાને હડકવાના લક્ષણ દેખાતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. વધુ સારવાર પણ હાથ ધરાઈ છે, જેમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં હાલ મહિલા સારવાર હેઠળ છે. તબીબો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે. મહિલાને હડકવાના લક્ષણો હોવાનું સુપ્રિન્ટેન્ડન્ટનું માનવું છે અને તેમની આ પ્રતિક્રિયા પણ સામે આવી છે, જેમાં મહિલાને હડકવાના લક્ષણ દેખાતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. તો બનાસકાંઠાની આ સમગ્ર ઘટના, એક મહિલાને હડકવાના લક્ષણો દેખાયા છે, તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે આ મહિલાને સારવાર અપાઈ રહી છે. તબીબો દ્વારા તેની સારવાર કરાઈ રહી છે, જેમાં હવે પાલનપુરના સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનું પણ નિવેદન સામે આવ્યું છે અને તેમનું માનવું છે કે આ મહિલાને હડકવાના લક્ષણો છે અને તેને જ લઈને તેમની જે સારવાર છે તે હાથ ધરવામાં આવી છે. તો બનાસકાંઠાથી આ સમાચાર સામે આવ્યા છે. મહિલાને હડકવાના લક્ષણ દેખાતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. અત્રે બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે આજે એક દર્દી આવ્યા છે, જે સ્ત્રી છે, 40 વર્ષની ઉંમર છે, કુંડેલ ગામ દાંતા તાલુકાના છે અને એમને આશરે 2 મહિનાથી 7 મહિના પહેલે વચ્ચે એમને તારીખ યાદ નથી કે ક્યારે કૂતરું કરડેલું અને કૂતરું કરડ્યું હતું. એ દરમિયાન એમણે ઇન્જેક્શન કૂતરું કરડ્યા બાદ એક વાર લીધું નથી કે કોઈને પણ બતાવ્યું નથી અને અચાનક જ એમને અત્યારે હડકવાનું લક્ષણો દેખાય છે. તો સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. તંત્ર દ્વારા કોલસાના કૂવા બુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સમાચાર સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગર ખાતેથી તંત્ર દ્વારા કોલસાના કૂવા બુરવાની કામગીરી શરૂ કરવામાં આવી. સાયલામાં ઝડપાયેલા કોલસાના કૂવા બુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે અને ઈશ્વરિયા ચિત્રાલાખ ચોરવીરા ગામમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ. તંત્રની ટીમ હવે મેદાને ઉતરી છે. જેસીબીના મશીનો સાથે હવે આ કાર્યવાહી કરાઈ રહી છે. સાયલામાં છેલ્લા ઘણા સમયથી આ ખનન ચાલતું હતું. મામલતદારની ટીમે ખોદકામ પૂરવાની કામગીરી હાથ ધરી છે. તો સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગરની આસપાસ તંત્ર દ્વારા કોલસાના કૂવા બુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 3 જેટલા ગામોમાં હવે તંત્રની ટીમ મેદાનમાં ઉતરી છે. જે કોલસાના કૂવા છે, જ્યાં ગેરકાયદેસર રીતે ખનન ચાલતું હતું, ત્યાં હવે આ તંત્ર દોડી આવ્યું છે. તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. વિપક્ષ નેતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે, તો પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે. સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ ખાતેથી વિપક્ષ નેતા દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તો વિપક્ષ હવે અમદાવાદમાં મેદાને ઉતર્યું. લોકોના એસઆઈઆરમાં નામ કમી થતા ફરિયાદ નોંધાવવામાં આવી છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.